એબી ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરતથી ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા છઠ્ઠા હાથનું દાન। ગુજરાતમાં સૌપ્રથમ વખત હાથનું ટ્રાન્સપ્લાન્ટ સુરતની કિરણ હોસ્પિટલમાં કરવામાં આવ્યું। શૃંગી બ્રાહ્મણ સમાજના બ્રેન ડેડ નરેન્દ્ર પ્રેમ બિહારી શૃંગી ઉંમર વર્ષ 28ના હાથ સહિત કિડની અને ચક્ષુઓનું દાન શૃંગી પરિવારે ડોનેટ લાઈફ સંસ્થાના માધ્યમથી કરી 5 વ્યક્તિઓને નવજીવન બક્ષી માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી છે। 79 વડપાડા કરાડ સિલવાસા દાદરા નગર હવેલી ખાતે પોતાના પરિવાર સાથે રહેતો અને પ્રાઇવેટ વાહન ચલાવી પોતાના પરિવારનું ગુજરાન કરતો નરેન્દ્ર પ્રેમ બિહારી શૃંગી ઉંમર વર્ષ 28ને તારીખ 9 જાન્યુઆરીના રોજ જમણા પગ અને હાથમાં નબળાઈ લાગતા કિરણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો। નિદાન માટે સીટી સ્કેન અને એમઆરઆઈ કરાવતા મગજમાં સોજો અને હેમરેજ હોવાનું નિદાન થયું, જેથી મગજની એન્જિયોગ્રાફી કરી કેમિકલ પ્લાસ્ટી કરી હતી। 16 જાન્યુઆરીના રોજ નરેન્દ્રને હોસ્પિટલથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યો। તારીખ 22 ફેબ્રુઆરીના રોજ નરેન્દ્ર ચેકઅપ માટે કિરણ હોસ્પિટલ આવ્યો હતો। ત્યાં તેને ભૂખ લાગતા કેન્ટીનમાં નાસ્તો કરવા માટે ગયો હતો। નાસ્તો કરતા બેભાન થઈ ગયો, તેથી તેને હોસ્પિટલમાં દાખલ કરી સારવાર શરૂ કરી હતી। નિદાન માટે સીટી સ્કેન કરાવતા મગજની લોહીની નસ ફાટી ગઈ હોવાનું નિદાન થયું હતું। ન્યુરોસર્જન ડોક્ટર ભૌમિક ઠાકોરે મગજમાં જામેલું લોહી બહાર કાઢવા અને દબાણ ઓછું કરવા મગજમાં નળી મૂકી હતી। 28 ફેબ્રુઆરીના રોજ ન્યુરોસર્જન ડોક્ટર ભૌમિક ઠાકોર, ન્યુરોફિઝિશિયન ડોક્ટર હિના ફળદુ, ઇન્ટેસ્ટિવિસ્ટ ડોક્ટર પ્રેશા પારેખ અને મેડિકલ ડાયરેક્ટર ડોક્ટર મેહુલ પંચાલે નરેન્દ્રને બ્રેન ડેડ જાહેર કર્યો। કિરણ હોસ્પિટલના મેડિકલ ડાયરેક્ટર ડોક્ટર મેહુલ પંચાલે ડોનેટ લાઈફના સંસ્થાપક નિલેશ માંડલેવાલાનો ટેલિફોનિક સંપર્ક કરી નરેન્દ્રના બ્રેન ડેડ અંગેની જાણકારી આપી। ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી મેડિકલ ડાયરેક્ટર ડોક્ટર મેહુલ પંચાલ સાથે રહી નરેન્દ્રની પત્ની રોશની, માતા ગુલાબીબેન, ભાઈ ધર્મેશ, બહેન પ્રિયા, બનેવી ચેતન રાજાણી, સસરા રાજુભાઈ મકવાણા, સાસુ શાંતુબેન મકવાણા, સાળો જીગર, ભાભી સરસ્વતીને અંગદાનની સમગ્ર પ્રક્રિયા અંગે તેનું મહત્વ સમજાવ્યું। નરેન્દ્રની પત્ની રોશની તેમજ તેની માતા ભાઈએ જણાવ્યું, અમારું સ્વજન બ્રેન ડેડ છે, શરીર રાખ જ થઈ જવાનું છે, ત્યારે જેના જેટલા પણ અંગોનું દાન થઈ શકતું હોય તે બધા જ અંગોનું દાન કરાવીને અંગ નિષ્ફળતાના દર્દીઓને નવજીવન આપવા માટે આપ આગળ વધો। નરેન્દ્રના પરિવારમાં તેની પત્ની રોશની ઉંમર વર્ષ 26 સિલવાસામાં બ્યુટી પાર્લરમાં બ્યુટિશિયન તરીકે કાર્ય કરે છે। માતા ગુલાબીબેન ઉંમર વર્ષ 52 રખોલી સિલવાસામાં આરઆર કેબલ લિમિટેડમાં બ્રીડિંગ મશીન ઓપરેટર તરીકે કાર્ય કરે છે। ભાઈ ધર્મેશ ઉંમર વર્ષ 33 સિલવાસામાં હોટેલ કૃષ્ણામાં રિસેપ્શનિસ્ટ તરીકે કાર્ય કરે છે। પરિવારજનો તરફથી અંગદાનની સંમતિ મળતા સોટોનો સંપર્ક કરવામાં આવ્યો। સોટો દ્વારા 2 કિડની અને હાથ સુરતની કિરણ હોસ્પિટલને ફાળવવામાં આવ્યા। દાનમાં મેળવવામાં આવેલી બંને કિડનીઓનું ટ્રાન્સપ્લાન્ટ કિરણ હોસ્પિટલમાં સુરતના રહેવાસી ઉંમર વર્ષ 24 વર્ષીય વ્યક્તિમાં અને ઉંમર વર્ષ 40 વર્ષીય વ્યક્તિમાં ડોક્ટર પ્રમોદ પટેલ, ડોક્ટર મુકેશ શાહી, ડોક્ટર કલ્પેશ ગોહિલ અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું। દાનમાં મેળવવામાં આવેલ હાથનું ટ્રાન્સપ્લાન્ટ ગોવાની રહેવાસી 25 વર્ષીય યુવતીમાં ડોક્ટર અરવિંદ પટેલ, ડોક્ટર આશુતોષ શાહ, ડોક્ટર નિલેશ કાછડિયા અને ડોક્ટર નિધિશ પટેલ અને તેમની ટીમ દ્વારા સુરતની કિરણ હોસ્પિટલમાં કરવામાં આવ્યું। ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં સૌપ્રથમ વખત હાથનું ટ્રાન્સપ્લાન્ટ સુરતની કિરણ હોસ્પિટલમાં કરવામાં આવ્યું। ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા સુરતથી છઠ્ઠા હાથનું દાન કરવામાં આવ્યું। ચક્ષુઓનું ટ્રાન્સપ્લાન્ટ બે જરૂરિયાતમંદ દર્દીમાં સુરતની કિરણ હોસ્પિટલમાં ડોક્ટર શંકિત શાહ દ્વારા કરવામાં આવશે। ઉલ્લેખનીય છે કે 20 વર્ષ પહેલા વર્ષ 2005માં ડોનેટ લાઈફના સ્થાપક નિલેશ માંડલેવાલા દ્વારા સુરતમાં અંગદાન પ્રવૃત્તિની શરૂઆત કરવામાં આવી હતી। ત્યારે ગુજરાતમાં ફક્ત કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ થયું હતું। આજે ગુજરાતમાં કિડની ઉપરાંત લીવર, સ્વાદુપિંડ, હૃદય, ફેફસા, હાથ અને ગર્ભાશયના પણ ટ્રાન્સપ્લાન્ટ થાય છે, જેને કારણે અંગ નિષ્ફળતાના દર્દીઓનું નવું જીવન જીવવાની ઉમ્મીદ ઊભી થઈ છે। માનવતાના મહાયજ્ઞમાં અમૂલ્ય અંગોનું દાન આપનાર પુણ્ય નિષ્ઠ સ્વર્ગીય નરેન્દ્ર પ્રેમ બિહારી શૃંગી ઉંમર વર્ષ 28ના પરિવારની ડોનેટ લાઈફ ભાવવંદના કરે છે। તેમના પરિવારજનોને તેમના આ સેવાકીય સંકલ્પ બદલ ઋણ સ્વીકાર કરીએ છીએ। અંગદાન કરાવવાની સમગ્ર પ્રક્રિયા ડોનેટ લાઈફના સ્થાપક અને પ્રમુખ નિલેશ માંડલેવાલાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી, જેમાં નરેન્દ્રની પત્ની રોશની, માતા ગુલાબીબેન, ભાઈ ધર્મેશભાઈ, બેન પ્રિયા, બનેવી ચેતન રાજાણી, સસરા રાજુભાઈ મકવાણા, સાસુ શાંતુબેન મકવાણા, સાળો જીગર, ભાભી સરસ્વતી તેમજ શૃંગી પરિવારના અન્ય સભ્યો, કિરણ હોસ્પિટલના ન્યુરોસર્જન ડોક્ટર ભૌમિક ઠાકોર, ન્યુરોફિઝિશિયન ડોક્ટર હિના ફળદુ, ઇન્ટેન્સિવિસ્ટ ડોક્ટર પ્રેક્ષા પારેખ, મેડિકલ ડાયરેક્ટર ડોક્ટર મેહુલ પંચાલ, ટ્રાન્સપ્લાન્ટ કોઓર્ડિનેટર ડોક્ટર અલ્પા પટેલ, કિરણ હોસ્પિટલના સંચાલકો અને સ્ટાફ, ડોનેટ લાઈફના ટ્રસ્ટી અને સીઈઓ નીરવ માંડલેવાલા, ટ્રસ્ટી હેમંત દેસાઈ, કરણ પટેલ, નિલય પટેલ, પ્રોગ્રામ ઓફિસર સુભાષ ચૌધાણી, નિહિર પ્રજાપતિ, વિશાલ ચૌહાણ, હર્ષ સિન્હા અને ભરતભાઈ ત્રિવેદીનો સહકાર સાંપડ્યો। સુરત અને દક્ષિણ ગુજરાતમાંથી ડોનેટ લાઈફ દ્વારા કુલ 1294 અંગોને ટિશ્યુઓનું દાન કરવામાં આવ્યું, જેમાં 556 કિડની અને 228 લીવર, 55 હૃદય, 52 ફેફસા, 9 પેન્ક્રિયાસ, 6 હાથ, 1 નાનું આંતરડું અને 417 ચક્ષુના દાનથી દેશ અને વિદેશના કુલ 1191 વ્યક્તિઓના નવજીવન અને નવી દ્રષ્ટિ બક્ષવામાં સફળતા મળી છે। રિપોર્ટર કલ્પેશ વાઘમારે।